દિવસે જુઓ આપણને જાંગડી શોર્ટ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યા છે। એમાં એક ડિક્સન ટેકનોલોજીસનું કાઉન્ટર છે। ઓલમોસ્ટ કાઉન્ટર આજે 3-3.5% નીચે છે અને જો શુક્રવારના ઘટાડા બાદ આજે હજી અહીંયા આપણને ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે તેજસજી। જો કે અહીંયા 16,500 પાસેની એક સપોર્ટ છે, લાગે છે ત્યાં સુધી તો એક વખત આપણને આ કાઉન્ટર પહોંચતો જોવા મળે। જો ડિક્સન ટેકનોલોજીની વાત કરીએ તો સ્ટોકમાં એક રાઉન્ડિંગ ટોપનું ફોર્મેશન થયું છે અને આજે 50 દિવસની મૂવિંગ એવરેજ બી તોડી નાખી છે અને એની નીચે સસ્ટેન થઈ રહ્યું છે। 16,770નું એક સપોર્ટ છે કેશમાં, જે એનો 1 સપ્ટેમ્બરનું એક સ્પાઇકઅપ કેન્ડલ હતું અને એમાં વોલ્યુમ બી સારું થયું હતું। જો 16,770નું લેવલ જો તૂટે તો મને લાગે છે આ સ્ટોકમાં એક સારો એવો ફોલ આવી શકે છે અને ઇન ધેટ કેસ મને લાગે છે સ્ટોક નીચેમાં 16,000 સુધી બી જઈ શકે। તો સ્ટ્રક્ચર થોડું નબળું છે અને 16,770ની નીચે મને લાગે છે ડાઉન સાઇડ મોમેન્ટમ છે એ એક્સેલરેટ થઈ શકે છે। 16,700 સુધીની એક ડાઉનસાઇડ મોમેન્ટમ આપણને આવતી જોવા મળી શકે। ડિક્સન ટેકનોલોજીસ શુક્રવારે ઘટાડો હતો, આજે ઘટાડો છે, ઘટાડો થોડો હજી આપણને આગળ વધતો જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખીશું। તેજસજી, આમ તો જુઓ ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી આપણને એક તેજી દર્શાવી રહ્યું છે નીચલા સ્તરેથી અને આજે ફોકસમાં પણ છે, કારણ કે શુક્રવારે આપણે જે પ્રકારે અપડેટ આવતી જોવા મળી અંદમાનના સમુદ્રમાંથી નેચરલ ગેસ માટેનો પુરવઠો તેમણે શોધી નાખ્યો છે। જો કે હજી ઘણો પ્રારંભિક સ્ટેજની અંદર છે, એને કમર્શિયલાઇઝ થતાં તો ઘણી જ વાર લાગી શકે છે, પરંતુ આજે જો સેન્ટિમેન્ટ એક પોઝિટિવ થયું છે। 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર પણ આજે સ્ટોક ગયો હતો, ત્યાં આગળ ટકી નથી શક્યો, પરંતુ જે પ્રકારની પેટર્ન છેલ્લા ઘણા દિવસથી બની રહી છે 390 પાસેનો એક મજબૂત સપોર્ટથી લાગે છે અહીંયા તમને તેજી આગળ વધતી જોવા મળે ઓઇલ ઇન્ડિયાની અંદર। યા ડેફિનેટલી લાગે છે સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ છે। સ્ટોકે સારું એવું કન્સોલિડેશન આપીને સ્ટ્રેન્થ બતાવી છે। લાસ્ટ વીકમાં 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કન્ઝિક્યુટિવ ક્લોઝ આપ્યો છે, પણ એક 200 દિવસનું એક માઇનર હર્ડલ છે જે મેજર રેઝિસ્ટન્સ છે એ 426થી લઈને 428ની આજુબાજુ છે। જો આ રેઝિસ્ટન્સ ઝોન સરપાસ થાય તો મને લાગે છે કે આમાં એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે અને ફ્રેશ બ્રેકઆઉટ બી આવી શકે છે। એટ ધ સેમ ટાઈમ નીચેમાં 400-405ની વચ્ચે એક મેજર સપોર્ટ છે, જ્યાં સુધી આ બ્રેક નથી થતો કોઈ મેજર ફોલ લાગતો નથી સ્ટોકમાં, તો હોલ્ડ કરવાની સલાહ રહેશે આ સ્ટોકમાં વિથ સ્ટોપ લોસ બિલો 405 લેવલ અને ઉપરમાં 428ની ઉપર જો ફ્રેશ બ્રેકઆઉટ આવે તો ફ્રેશ એમાં એન્ટ્રી કરી શકાય ફોર અ ટાર્ગેટ ઓફ 449 ઓન ધી હાયર સાઇડ। 428ની ઉપર જાય તો 449ના એક ટાર્ગેટ માટે અહીંયાથી ખાસ કરીને ઓઇલ ઇન્ડિયાની અંદર ખરીદદારી કરો એવો એક મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે પોઝિટિવ મત તો છે અહીંયાથી, એટલે એના પર એક ધ્યાન રાખજો। પરંતુ આજે જે સેક્ટરમાં જો તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે એ એફએમસીજી સેક્ટર છે। આમ તો મોટાભાગના આજે સેક્ટર તમને ગ્રીન ઝોનની અંદર કામ કરી રહ્યા છે, પરંતુ એફએમસીજીમાં આજે જુઓ થોડુંક દબાણ આપણને વધતું દેખાયું છે। નો ડાઉટ અહીંયા નીચલા સ્તરેથી સારી રિકવરી પણ આપણે જોઈ છે અને કારણ બન્યું છે એનું HUL, જે પ્રકારે અહીંયાથી Q2 અપડેટ આપણને આવતી જોવા મળી છે થોડીક નબળી છે કંપની તરફથી અને Q2 ઓવરઓલ એક નબળું રહેવાની અપેક્ષા છે, પરંતુ અહીંયા જો નીચલા સ્તરેથી જે રિકવરી આપણને HULની અંદર પણ આવતી જોવા મળી છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે। શરૂઆતની એક ગેપડાઉનને એક જ દિવસ આજના જ દિવસમાં એમણે પૂરો કરી લીધો છે। અહીંયા કયા લેવલને વોચઆઉટ કરવા, કારણ કે જો ચાર્ટ સ્ટ્રક્ચર તો ખાસું એવું નબળું હતું, નબળું છે ઓલરેડી, કે જ્યાં સતત આપણે એક લોઅર લો લોઅર ટોપ જોઈ રહ્યા છીએ। જો HULની વાત કરીએ તો સ્ટોકે એક્ઝેક્ટલી 200 દિવસની જે મૂવિંગ એવરેજ હતી 2,460ની આજુબાજુથી જ આજે એક રિવર્સલ ફોર્મેશન કર્યું છે। ચાર્ટ સ્ટ્રક્ચર નબળું છે, 2,575ની આજુબાજુ એક મેજર હર્ડલ છે, જ્યાં સુધી આ સરપાસ નહીં થશે મને લાગે છે કે જે આ કરેક્શન કન્સોલિડેશનનો દોર છે એ ચાલુ રહેશે। તો નીચેમાં જે સપોર્ટ બેસી રહ્યો છે 2,440નો જે આજની લોની આજુબાજુ છે અને ઉપરમાં 2,575નું જે મેજર હર્ડલ છે, જ્યાં સુધી સરપાસ નહીં થશે આ કન્સોલિડેશન જારી રહેશે સ્ટોકમાં। સો ઓવરઓલ સ્ટ્રક્ચર નબળું છે, સો સેલ ઓન રાઇઝની જ આમાં રણનીતિ રાખવી જોઈએ। 2,575ની ઉપર જ આમાં કોઈ મેજર સ્ટ્રેન્થ આવશે સ્ટોકમાં। 2,575ની ઉપર જ મેજર સ્ટ્રેન્થ આવશે સ્ટોકની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। HULને લઈને આ એક મત બનતો અહીંયાથી દેખાઈ રહ્યો છે, પરંતુ એ સાથે